શિવના વૈશ્વિક નૃત્યને અનુભવી શકીએ? આપણું બ્રહ્માંડ કે વિશ્વ અને આપણી આસપાસની સૃષ્ટિ શેની, શા માટે અને કેવી રીતે બનેલી છે? એનો અંતિમ પદાર્થ કે દ્રવ્ય કયું? આવા પ્રશ્નોની શોધ તત્વજ્ઞાનીઓથી લઈને વિજ્ઞાનીઓ સુધીના સૌ પોતપોતાની રીતે કરતા આવ્યા છે. ભારતમાં મહર્ષિ કર્ણાદે એમના વૈશેષિક દર્શનમાં આ પ્રશ્નનો જવાબ શોધવાની મથામણ કરી હતી. તેમણે દર્શાવ્યું હતું કે આ સમસ્ત જગતની રચના પરમાણુઓ દ્વારા થઈ છે અને જ્યારે પરમાણુઓ પરસ્પર મળીને વિવિધ પ્રકારના રૂપોની રચના કરવા લાગે છે ત્યારે જગતનું નિર્માણ થાય છે. ઈસવીસન 440માં ગ્રીસના તત્વજ્ઞાની ડેમોક્રિટીસે પણ અણુઓ અને સૃષ્ટિના સંબંધે વિચારણા કરી હતી. ત્યાંથી લઈને ન્યૂટન, આઇન્સ્ટાઇન, એસ.એન. બોઝ, મેક્સ બોર્ન, પ્લેન્ક, થોમ્સન, હાઇઝનબર્ગ, શ્રોડિંજર અને પીટર હિગ્સ સુધી અનેક વૈજ્ઞાનિકોએ આ દિશામાં સતત સંશોધન કર્યું છે. આધુનિક ભૌતિકશાસ્ત્રીઓએ વિશ્વની સંરચનાના મૂળભૂત પદાર્થોની શોધમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યૂટ્રોનથી લઈને ન્યુટ્રિનો અને ક્વાર્ક સુધીના કણો શોધી કાઢ્યા અને ઈસવીસન 2012માં વર્ષે ગોડ પાર્ટિકલ તરીકે ઓળખાતા હિગ્સ બોસોનની શોધ કરીને વૈજ્ઞાનિક જગતમાં નવી જ ઉત્સુકતા ફેલાવી દીધી. આ સૂક્ષ્મ કણોની દુનિયા બહુ નિરાળી છે. તેની સમજણ વિજ્ઞાનીઓને જુદી રીતે વિચારતા કરી દે છે. આ કણોમાં સ્થિરતા નથી, તેમનું આયુષ્ય નિમિષ માત્ર છે અને તેમનું સતત સર્જન અને વિસર્જન થતું રહે છે. અણુ પરમાણુના આ અતિ સૂક્ષ્મ સ્તરે થતી ક્રિયાપ્રતિક્રિયાઓનું સંશોધન વિશ્વના અનેક દેશોના સહકારથી જેનીવામાં સ્થપાયેલ યુરોપિયન લેબોરેટરી ફોર પાર્ટિકલ ફિઝિક્સમાં સતત ચાલતું રહે છે. ભારત પણ આ સંસ્થા સાથે એસોસિએટ સભ્ય તરીકે જોડાયેલું છે. સર્ન સાથે વિશ્વના 100 કરતાં વધુ દેશોની 680થી વધુ સક્રિય સંશોધન સંસ્થાઓ અને નોબેલ વિજેતા વૈજ્ઞાનિકો સહિત આશરે 8000થી વધુ વૈજ્ઞાનિકો તથા ટેકનોક્રેટો સંકળાયેલા છે. અહીં આવેલા 27 કિલોમીટર લાંબા લાર્જ હેડ્રોન કોલાઇડર એટલે કે LHCમાં જ હિગ્સ બોસોન, જેને ગોડ પાર્ટિકલ તરીકે ઓળખવામાં આવે છે, તેની ઐતિહાસિક શોધ થઈ હતી. સર્નની મુખ્ય ઇમારતની નજીક બિલ્ડિંગ નંબર 39 અને 40ની વચ્ચે આપણે જેને અત્યંત પરિચિત છીએ એવી આનંદ તાંડવ મુદ્રાની નટરાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત છે. આદિ શંકરાચાર્ય રચિત શિવાનંદન લહેરીના 56મા શ્લોકની તકતી સાથેની 2 મીટર ઊંચી આ પ્રતિમા ભારતે સર્ન સાથેના લાંબા સંશોધન અને સહયોગની સ્મૃતિરૂપે ભેટ આપી છે. 18મી જૂન 2004ના દિવસે સર્નના ડિરેક્ટર જનરલ અને ભારતના અણુશક્તિ પંચના તે સમયના વડા ડોક્ટર અનિલ કાકોડકર સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં તેનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આપણે શિવજીને સૃષ્ટિના સંહારક તરીકે ઓળખીએ છીએ. વિશ્વના લય અને પ્રલયને શિવજીને આધીન માનીએ છીએ. છતાંય શ્રાવણ માસ કે મહાશિવરાત્રિ જેવા પર્વોમાં આપણે આ ભોળાનાથનું મહિમાગાન કરીએ છીએ. તો પછી આપણા ત્રિદેવોમાંના મહાદેવના નટરાજ સ્વરૂપની પ્રતિમા અણુ પરમાણુના સંશોધન કરતી પ્રયોગશાળામાં શા માટે? ભારત સરકારે સહનમાં થતા સબ એટોમિક પાર્ટિકલ્સના સંશોધનમાં દેખાતી કોસ્મિક ડાન્સની કલ્પનાને અભિવ્યક્ત કરવા માટે પ્રચલિત શિવના નૃત્ય એટલે કે કોસ્મિક ડાન્સ ઓફ શિવા આ અલંકારને ધ્યાનમાં રાખીને આ પ્રતિમાની પસંદગી કરી હતી. આ પ્રતિમાની નજીક એક તકતી સ્થાપિત છે જેમાં શિવના વૈશ્વિક નૃત્યની વિચારધારાને સ્પષ્ટ કરતા હાઈ એનર્જી ફિઝિક્સના વિખ્યાત વૈજ્ઞાનિક ડોક્ટર ફ્રિડજાફ કાપરાના વિશ્વવિખ્યાત પુસ્તક તાઓ ઓફ ફિઝિક્સમાંથી કેટલાક અવતરણો ઉલ્લેખિત છે. હકીકતમાં ઈસવીસન 1972માં ડોક્ટર ફ્રિડજાફ કાપરાએ ધ ડાન્સ ઓફ શિવા ધ હિન્દુ વ્યૂ ઓફ મેટર ઇન ધ લાઇટ ઓફ મોડર્ન ફિઝિક્સ નામનો લેખ મેઇન કરન્ટ્સ ઇન મોડર્ન થોટ સામયિકમાં પ્રકાશિત કર્યો હતો. ત્યારબાદ ઈસવીસન 1975માં તેમનું પ્રખ્યાત પુસ્તક તાઓ ઓફ ફિઝિક્સ પ્રકાશિત થયું. તેની 40થી વધુ આવૃત્તિઓ બહાર પડી અને તે અનેક ભાષાઓમાં અનુવાદિત થયું. કાપરા આધુનિક પાર્ટિકલ ફિઝિક્સમાં એક મહત્વનું નામ ગણાય છે. તેમણે આ પુસ્તકના મુખપૃષ્ઠ પર ગેસ ચેમ્બરમાં સબ એટોમિક પાર્ટિકલ્સની ગતિને નટરાજના ચિત્ર ઉપર સુપરઇમ્પોઝ કરીને રજૂ કરી હતી. એના પછી શિવનું વૈશ્વિક નૃત્ય એટલે કે કોસ્મિક ડાન્સ ઓફ શિવા તરીકે આ કલ્પના અત્યંત વિખ્યાત બની. ડોક્ટર ફ્રિડજાફ કાપરાએ ક્વોન્ટમ શાસ્ત્રમાં સબ એટોમિક પાર્ટિકલ્સ એટલે કે અણુ પરમાણુથી પણ સૂક્ષ્મ કણોની વર્તણૂક અને આપણા નટરાજના નૃત્ય વચ્ચેની સમરૂપતા દર્શાવી એક નવી જ દૃષ્ટિનો ઉઘાડ કર્યો હતો. આ વિચાર માત્ર વૈજ્ઞાનિકો પૂરતો સીમિત રહ્યો નહીં, પરંતુ પ્રબુદ્ધ વર્ગમાં પણ ચર્ચાનો વિષય બન્યો હતો. ડોક્ટર ફ્રિડજાફ કાપરાએ
પોતાના આ કીર્તિવંત બેસ્ટ સેલર પુસ્તકમાં એક વૈજ્ઞાનિક તરીકેના અણુ પરમાણુ સંશોધનની પાર્શ્વભૂમિકામાં વિશ્વ વાસ્તવનો જે સાક્ષાત્કાર કર્યો એ અનુભવને શબ્દોમાં વર્ણવ્યો છે. યજ્ઞ પ્રકાશનના ભૂલ્યા ત્યાંથી ફરી ગણીએ પુસ્તકમાં કાંતિ શાહે આ બાબત રજૂ કરી છે. તેના અનુસાર ડોક્ટર ફ્રેડજાફ કાપરા લખે છે, ગ્રીષ્મ ઋતુ હતી. ઢળતા બપોરે હું સમુદ્ર કિનારે બેઠો હતો. મારી નજર સામે સમુદ્રમાં મોજા ઉછળતા હતા. સાથે સાથે હું મારા અંદર શ્વાસોશ્વાસનો લય અનુભવી રહ્યો હતો. તેવામાં એકાએક મને એવી અનુભૂતિ થઈ કે મારી આસપાસનું આખું વાતાવરણ એક વિરાટ વૈશ્વિક નર્તનમાં સામેલ છે. હું એક પદાર્થ વિજ્ઞાની તરીકે જાણતો હતો કે મારી આસપાસની રેતી, શિલાઓ, પાણી અને હવા ગતિશીલ અણુ પરમાણુઓથી બનેલી છે. અણુ પરમાણુ પોતે લઘુકણોથી બનેલા છે અને આ લઘુકણો વચ્ચે અરસપરસ સતત પ્રતિક્રિયા ચાલતી રહે છે. નવા કણો સર્જાય છે અને નાશ પામે છે. હું એ પણ જાણતો હતો કે પૃથ્વીના વાતાવરણ પર ઊંચી ઊર્જાથી ભરપૂર વૈશ્વિક કિરણોની સતત વર્ષા થતી રહે છે. જ્યારે આ કિરણો હવાના સ્તરમાંથી પસાર થાય છે ત્યારે બહુવિધ ઘર્ષણ સર્જાય છે. ઉચ્ચ ઊર્જા પદાર્થ વિજ્ઞાનના સંશોધનમાં જોડાયેલો હોવાના કારણે આ બધાથી હું પરિચિત તો હતો, પરંતુ અત્યાર સુધી મેં આ બધાનો અનુભવ માત્ર આલેખો, આકૃતિઓ અને ગણિતશાસ્ત્રીય સિદ્ધાંતોના રૂપમાં જ કર્યો હતો. તે બપોરે હું સમુદ્ર કિનારે બેઠો હતો ત્યારે મારા અગાઉના અનુભવો જીવતા જાગતા બનીને મારી સામે પ્રત્યક્ષ થઈ રહ્યા હતા. મેં જાયું કે બહારના અવકાશમાંથી ઊર્જાનો એક ધોધ સતત વહી રહ્યો છે અને તેમાં એક લયબદ્ધ આવેગ સાથે કણો સર્જાઈ રહ્યા છે અને નાશ પામી રહ્યા છે. મેં જાયું કે પંચમહાભૂતોના તેમજ મારા પોતાના દેહના અણુ પરમાણુઓ ઊર્જાના આ વૈશ્વિક નૃત્યમાં સક્રિય રીતે સામેલ છે. આ નૃત્યનો લય હું અનુભવી રહ્યો હતો અને તેનો નાદ હું સાંભળી રહ્યો હતો. અને એ જ પળે હું જાણતો હતો કે હિન્દુઓ જેને નૃત્યના દેવ તરીકે પૂજે છે તે શિવનો આ જ નૃત્ય છે. વર્ષોના બૌદ્ધિક અને વિશ્લેષણાત્મક ચિંતન બાદ આ નવા પ્રકારનો અનુભવ મને પ્રથમવાર જ્યારે થયો ત્યારે તે એટલો ભાવસભર હતો કે હું ગદગદિત થઈ ગયો. મારી આંખોમાં આંસુ ઉભરાઈ આવ્યા. પશ્ચિમની સંસ્કૃતિમાં અને સંસ્કાર હેઠળ ઉછરેલા એક વૈજ્ઞાનિક સમગ્ર વિશ્વમાં રહેલી અખિલાઈને આ રીતે ભારતીય પૌરાણિક વાङ्મયના સંદર્ભમાં અનુભવી શકે છે. પરંતુ અહમ બ્રહ્માસ્મિ અને શિવોહમનો જાપ કરતા આપણે શું શિવ સાથે ડોક્ટર ફ્રિડજાફ કાપરા જેવો તાદાત્મ્ય અનુભવી શકીએ? આપણને કલ્પના વિહાર કરવાનું ગમે છે, પરંતુ જ્યારે આવો વિહાર વિશ્વને સમજવાની મથામણ બની જાય ત્યારે આપણી કલ્પનાથી પણ પરના નવા આયામો ખુલતા જણાય છે. અફાટ બ્રહ્માંડના વિરાટ વિશ્વમાંથી અણુ પરમાણુના અતિસૂક્ષ્મ વિશ્વમાં પ્રવેશ કરવા જઈએ ત્યારે તેનો અંત આવે એમ લાગતો નથી. છતાં વિજ્ઞાનીઓ કહે છે કે આ સમગ્ર વિશ્વ દ્રવ્ય અને ઊર્જાની એક રમત છે, એક માયા છે. આઇન્સ્ટાઈને આ અદ્વૈતનું દર્શન કરાવ્યું અને ક્વોન્ટમ ફિઝિક્સે તો આપણી દૃષ્ટિ જ બદલી નાખી છે. વિશ્વ કોઈ મોટા મશીન જેવું નથી, પરંતુ તે નિરંતર ગતિશીલ અને ચેતનવંતું છે. તેમાં અખિલાઈ છે. તેથી જ કાપરા કહે છે કે આધુનિક ભૌતિકશાસ્ત્ર વિશ્વની મૂળભૂત એકતા આપણી સામે ખુલ્લી કરી આપે છે. તે એમ દર્શાવે છે કે આપણે વિશ્વને સૌથી નાનામાં નાના સ્વતંત્ર એકમમાં પણ વિભાજિત કરી શકતા નથી. આપણું વિશ્વ એક છે, અવિભાજ્ય છે, અને આપણી આસપાસ જે કંઈ નક્કર દેખાય છે તે હકીકતમાં નક્કર નથી. એનું વિખંડન કરતા જઈએ કે સતત વિભાજન કરતા જઈએ તો અંતે તે પોલું જણાય છે. અને એ પોલામાં સબએટોમિક પાર્ટિકલ્સની ક્રિયા પ્રતિક્રિયા એટલે કે તેમનું નૃત્ય સતત ચાલુ રહે છે, જે આપણે જોઈ શકતા નથી. તેથી જ મેક્સ પ્લેન્કે કહ્યું હતું કે વિજ્ઞાન પ્રકૃતિના અંતિમ રહસ્યોને સંપૂર્ણ રીતે ઉકેલી શકતું નથી, કારણ કે અંતિમ વિશ્લેષણમાં આપણે પોતે જ
પ્રકૃતિનો એક અવિભાજ્ય ભાગ બની જઈએ છીએ. આ રીતે ઘણા આધુનિક વૈજ્ઞાનિકો આધુનિક સંશોધનોના પ્રકાશમાં જાણે કે તત્વજ્ઞાનની ભાષા બોલતા થઈ ગયા છે. ડોક્ટર કાપરા કહે છે કે આધુનિક ભૌતિકશાસ્ત્રે આ વાત સ્પષ્ટ કરી છે કે સર્જન અને વિસર્જનનો લય માત્ર જીવંત પ્રાણીઓના જીવન અને મૃત્યુના પરિવર્તનોનું ચક્ર જ નથી, પરંતુ આ લય કાર્બનિક દ્રવ્યો માટે પણ એટલો જ મહાપ્રલો છે. અને તેથી જ આધુનિક ભૌતિકશાસ્ત્રી માટે શિવનું વૈશ્વિક નૃત્ય એ સબ એટોમિક મેટરનું નૃત્ય બની જાય છે. એમ કહીને કાપરા આગળ કહે છે કે હજારો વર્ષો પહેલા ભારતીય કલાકારોએ નૃત્ય કરતા શિવની જે દૃશ્ય છબી સર્જી હતી એ જ વૈશ્વિક નૃત્યની પેટર્નને રજૂ કરવા માટે આપણા સમયમાં ભૌતિકશાસ્ત્રીઓએ અતિ આધુનિક ટેકનોલોજીનો સહારો લીધો છે. તેથી નટરાજના સ્વરૂપમાં પ્રાચીન પુરાણ કથા, ધર્મ, કલા અને આધુનિક વિજ્ઞાન આ બધાનો અદ્ભુત સમન્વય સાકાર થયો છે. વિકાસ ઉપાધ્યાય, દમણ ગંગા ટાઈમ્સ, વાપી.